શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનનું સુરત કલેક્ટરને આવેદનપત્ર। શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનના નેજા હેઠળ વિવિધ માંગણીઓને લઈને સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આરક્ષણના જનક છત્રપતિ શિવ મહારાજની જન્મ જયંતિ દિને સુરત શહેર જિલ્લા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ જે રોજીરોટીની તલાશ અર્થે ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલ છે તે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ છેલ્લા 40-45 વર્ષોથી સુરત ખાતે કુટુંબ કબીલા સાથે રહીએ છીએ અને મજૂરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે અને ગુજરાત રાજ્ય જ પોતાની કર્મ અને જન્મભૂમિ બનાવેલ છે તથા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાપાલિકામાં પદાધિકાર પદે તથા ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય અને લોકસભામાં સંસદ તથા કેન્દ્રીય મંત્રી પદે બિરાજમાન છે, પરંતુ વિદ્યાર્થીનીને ભારતીય સંવિધાને એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને બક્ષેલા બંધારણીય હક્કો અધિકારોથી વંચિત છે। તારીખ 1/5/1960 પહેલાથી ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને ઓબીસી સમાજને સન 1978 પહેલા ગુજરાત રાજ્યમાં સ્થાયી થયેલા અને જેમના નામો ગુજરાત રાજ્યની અનામત સૂચિમાં સામેલ છે તેઓને જ જાતિ પ્રમાણપત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે। આ શરત માપદંડ ધોરણના કારણે એસસી એસટી ઓબીસી સમાજના લોકોને ગુજરાત રાજ્યનું જાતિ પ્રમાણપત્ર મેળવવામાં અને અનામતના સાંવિધાનિક અને મૌલિક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે, જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચિત રહી જાય છે। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ શરીફ શાની સાથે મહાનગરપાલિકા અને શિવશક્તિ ભીમશક્તિ મારુતિ ફાઉન્ડેશનના આગેવાની સુરત આજે રાજશ્રી છત્રપતિ શાહુ મહારાજજીની જન્મ જયંતિના પાવન પર્વ પર અમે આરક્ષણ બાબતે આવેદનપત્ર આપવા કલેક્ટર સાહેબને મળવા આવ્યા છે। સન 1902માં છત્રપતિ શાહુ મહારાજે મહારાષ્ટ્રમાં આ વંચિત સમાજને પછાત દલિત આદિવાસીઓને આરક્ષણની શરૂઆત કરેલી અને ત્યારબાદ ભારતીય સંવિધાનના રચયિતા બોધિસત્વ ભારત રત્ન પરમ પૂજ્ય ડૉક્ટર બાબા આંબેડકરજીએ ભારતીય સંવિધાનમાં આ આરક્ષણ બિલને પાસ કરીને સમગ્ર દેશના એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજને આરક્ષણ આપેલ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત રાજ્યમાં 40-50 વર્ષથી રહેતા એસસી એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણ મળતું નથી અને જાતિ પ્રમાણ ન મળવાના લીધે આ લોકોનું શિક્ષણમાં કોઈ લાભ મળતા નથી, સરકારી નોકરીમાં કોઈ લાભ મળતા નથી। છેલ્લા કેટલાક વર્ષોથી ત્યારે અમારા બીસી દાદા સોનવણે સાહેબ, લોખંડે સાહેબ, ઘણા લોકોએ સૂર્યવંશી સાહેબ, ઝાલટે સાહેબ, જે પણ અમારા આગેવાન સિરસાટ સાહેબ, તમામ લોકોએ આંદોલન કરેલું અને પરંતુ સરકાર હજુ સુધી જે જીઆરને અમે 30/9/1998ના જે જીઆર છે, જે ઠરાવ છે ગુજરાત સરકારના, તે ઠરાવમાં બદલાવ કરવાની માગણી અમે લોકો કરતા આવ્યા છે અને આજે કલેક્ટરશ્રી દ્વારા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, વિપક્ષ નેતા શ્રી રાહુલજી ગાંધી, સમાજ કલ્યાણ મંત્રી શ્રી રામદાસ આઠવલે સાહેબને આવેદનપત્ર દ્વારા અમે જણાવવા માંગીએ છીએ કે જે લોકો વર્ષોથી અહીંયા રહે છે અને ભારતીય બંધારણે સંવિધાને આપેલા મૌલિક અધિકારોનો હનન ગુજરાત રાજ્ય સરકાર કરી રહી છે, એ અમને પરપ્રાંતિ ગણે છે, પરંતુ અમે સ્વાભિમાનથી કહીએ છીએ અમે પરપ્રાંતિ નથી। 50 વર્ષથી રહેનાર માણસ ગુજરાતના વતની છે, અમારી પાસે તમામ પ્રકારના પુરાવો છે। આ સુરત શહેરના જિલ્લામાં અમારા મહારાષ્ટ્રીયન સમાજના સરપંચ, તાલુકા પંચાયત, ડિસ્ટ્રિક્ટ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં પદાધિકારી, અત્યારે અમારા ધારાસભ્યશ્રી અને અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને કેન્દ્રમાં મહારાષ્ટ્રીયન સમાજના મંત્રી છે, છતાં પણ અમને પરપ્રાંતિ ગણવામાં આવે છે। એ ભારતીય સંવિધાનનો અને મોદીજીનો જે સબકા સાથ સબકા વિકાસ સૂત્ર છે એને કશે ને કશે ઠેચ પહોંચાડવાનું કામ કેટલાક મનુવાદી પરિબળો કરી રહ્યા છે અને માટે આ આવેદનપત્ર આપીને અમે માગણી કરવા જઈ રહ્યા છીએ કે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજના ગરીબ છોકરાઓને જાતિ પ્રમાણપત્ર તત્કાળ આપવામાં આવે, એમને શિક્ષણમાં લાભ આપવામાં આવે, નોકરીમાં લાભ આપવામાં આવે, કેમ કે ધોરણ 7 પછી અમારા બાળકો ભણી શકતા નથી। સ્કોલરશીપ કે અન્ય લાભ ન મળવાના લીધે એ ડાઇંગ પ્રિન્ટિંગના મિલોમાં અને આ હોટલોમાં અને લારીઓ ચાય પાણી લારીઓ કામ ધંધે લાગી જાય છે, જેથી જે ભારત સરકારનું સૂત્ર છે શિક્ષણનું, સૌને શિક્ષણ, એ શિક્ષા અભિયાનને પણ કશે ને કશે ઠેચ પહોંચી રહી છે। માટે આજે કલેક્ટરશ્રી દ્વારા
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આઝાદીના 77મા વર્ષ એટલે 15 ઓગસ્ટ 24 સુધી જો અમારી માગણીઓ પ્રત્યે સરકાર સહાનુભૂતિપૂર્વક વિચાર કરીને એનો અમલબજાવણી નહીં કરશે તો ના છૂટકે કલેક્ટર કચેરી સમક્ષ અમે લોકો ગાંધી ચિંતા માર્ગે અને છેલ્લે આમરણ અનશન દ્વારા અમારા માગણી મનાવવા માટે અમે કામ કરીશું. મહારાષ્ટ્રમાં અત્યારે તમે જોવો છો કે જે લોકોને અનામતની જરૂર નથી, ગુજરાતમાં જોઈ લો, રાજસ્થાનમાં જોઈ લો, હરિયાણામાં જોઈ લો, જેમને ખરેખર સક્ષમ સમાજમાંથી લોકો આવે છે એ લોકો આરક્ષણની માગણી કરે છે. પણ જ્યારે ખરેખર જેમને જરૂર છે, જે ખરેખર વંચિત છે સમાજથી હજુ પણ એ લોકો દુઃખી છે, એ આ જે આર્થિક પાયમાલ થાય છે એ લોકો જ્યારે વંચિત હોય ત્યારે અમારી ફરજ બને છે કે ન્યાય માટે અમે આમરણ અનશન કરીશું. એની તમામ જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે. જય હિન્દ, જય ભીમ.